કયો કે ના હું જાઉં. જય જય નવલ આવો ખબર છે સાઉન્ડ બાઉન્ડ આ કેમેરો તું હાથે જય ગોપી ચિત્ત ચોર
कुंज बिहारी जय राधा हरिनाम संकीर्तन की समवेद भक्त वृंद की ग्रंथराज श्रीमद्भागवतम महापुराण की निताय गौर हरि प्रेमानंदे हरि हरि हरे कृष्ण 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 हरे कृष्ण। आज के इस दूसरे दिन की कथा प्रारंभ करने से पूर्व हम सब हाथ जोड़कर आंख बंद करके हमारे इष्ट देव हमारे गुरुजन और सभी वैष्णव संतों को प्रार्थना करते हैं कि આજના આ બીજા દિવસની કથા અમારા હૃદયમાં પ્રવેશ કરે। મારી પાછળ તમે બધા જ બોલો ઓમ નમો ભગવતે
देवीं सरस्वतीं व्यासं
जय श्री कृष्ण चैतन्य जय श्री कृष्ण प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद श्रीवासादि श्री गौर भक्तवृंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे कृष्णा हरे कृष्णा जागो छो आओ आ श्रीमद् भागवत सत्संगना बीजा दिवसनी शरूआत करिए पूर्व अपना आराध्य देव भगवान श्री श्याम सुंदर राधा श्याम सुंदर जी ना श्री चरणों में वंदन करिए। अनेज भगवान श्री कृष्ण ने अंतरंगा आह्लादिनी महाभाव स्वरूपा आनंदमयी शक्ति श्रीमती राधा रानी ना श्री चरणों में पण वंदन करिए। અને શ્રીમતી રાધાના ભાવને અંગીકાર કરીને સ્વીકાર કરીને આ કલિયુગમાં આજથી 500 વર્ષ પૂર્વ પશ્ચિમ બંગાળ કલકત્તામાં નદિયા જિલ્લા અંતર્ગત માયાપુર ગામમાં સ્વયં ભગવાન કૃષ્ણ चैतन्य महाप्रभुना रूप में प्रगट थया अने एमणे आ कलियुगना युगधर्म नाम संकीर्तननी स्थापना करी अने कलियुगना पतित जीवोनो उद्धार कर्यो एवा भगवान श्री चैतन्य महाप्रभुना पण श्री चरणों में आपणे कोटि कोटि प्रणाम करीए।
અને એ જ ચૈતન્ય મહાપ્રભુના પાવન પવિત્ર પ્રવાહિત ધારા આવનાર આચાર્યગણ ષડગોસ્વામી ગણોના શ્રી ચરણોમાં પણ વંદન અને આ શુદ્ધ ગુરુ શિષ્ય પરંપરામાં આવનાર ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય કૃષ્ણ કૃપા મૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીના પણ શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. પરમ ગુરુદેવ અને નામેલિયા પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આ બીજા દિવસે બધા જ વૈષ્ણવ ભક્તો પોતાના સમયની આહુતિ આપવા માટે આવ્યા. એ બદલ સમસ્ત ગ્રામ્યજન, પરિવારજન, કુટુંબજન અને યજમાન પરિવારના પણ ચરણોમાં કોટી કોટી વંદન. અને આજના આ સત્રને આપણે આગળ વધારીએ. ગઈકાલે આપણે ભાગવતના મહાત્મ્યના વિષયમાં સાંભળ્યું કે શા માટે ભાગવત સાંભળવું જોઈએ, ભાગવત સાંભળવાથી શું ફાયદો છે, શું આ નવરા લોકોનું કામ છે કે બસ દિવાળીની રજા છે અને કોઈ કામ નથી એટલે ભાગવત બેહાડી દો એટલે શાંતિથી ટાઈમ પાસ થાય. આ ટાઈમને પાસ કરવા માટે ભાગવત નથી, પર આ ટાઈમને, આ સમયને ઉજ્જવળ બનાવવા, સમયને શ્રેષ્ઠ બનાવવા માટે આ ભાગવત છે. અને આ સમય, આ ભાગવતમાં જો આપણો સમય વ્યતીત થશે, તે ભાગવતમાં વર્ણન છે આયો વૈ હરતિ વૈ પુંસા. જે વ્યક્તિનો સમય ભગવાનની કથામાં વ્યતીત થશે એ વ્યક્તિનું કાળ કાંઈ નહીં બગાડી શકે. અને જે વ્યક્તિ ભગવાન સિવાયની કોઈ અન્ય વસ્તુમાં પોતાનો સમય વ્યતીત કરશે તો એ પ્રતિદિન કાળના મુખમાં જશે અને વારંવાર આ કાળ એને ગ્રસ્ત કરતો જશે અને છેલ્લે આ સંસારમાંથી દેહ છૂટી જશે અને પુનઃ નવી જગ્યાએ પાછો જન્મ લેશે. અને ભગવદ ગીતાના સિદ્ધાંત અનુસાર જાતસ્ય હિ ધ્રુવ મૃત્યો ધ્રુવ જન્મ મૃતસ્ય ચ તસ્માત પરિહાયર્થે કિમ શોચિત્વહસી. હે અર્જુન, જેનો જન્મ છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે અને જેનું મૃત્યુ છે એનો જન્મ પણ નિશ્ચિત છે. ધ્રુવ અટલ છે અને કોઈ દૂર નહીં કરી શકે. જે જન્મો છે મરશે અને જે મરશે એ જન્મ છે. એવું નહીં સમજો કે જન્મો એ મરશે બસ પછી પૂરું થઈ જશે. નહીં, મર્યા પછી પણ એનો જન્મ થશે. કારણ કે આ વાત કોણ કહે છે? આ વાત સાક્ષાત ભગવાન કૃષ્ણ જેના સંસાર બનાવ્યું છે એ ભગવાન કહે છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય ચ તસ્માત પરિહાયાર્થે કિમ શોચિત્વહર્ષિ. હે અર્જુન, આ મનુષ્ય શરીર મૃત્યુ પામ્યા પછી પાછો એનો જન્મ થાય છે, જન્મ પછી મૃત્યુ થાય છે. તો એક પ્રશ્ન ઉભો થાય, તો શું પ્રભુ વારંવાર જન્મ મરણના ચક્રમાં આવવું પડશે? આમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય છે ખરો? શું એવો કોઈ રસ્તો નથી કે બસ આ માના ગર્ભમાં 9 મહિના સુધી ઉલટા લટકવા ન આવવું પડે? મૃત્યુ સમય 36,000 વીછી ડંખ મારે એટલો દર્દ મરણ સમય બધાને થાય છે.
અને આવું કેટલી વાર મરી ચૂક્યા છે, કેટલી વાર જન્મ લઈ ચૂક્યા છે આપણે, કેટલી વાર મા બાપ બદલી ચૂક્યા છે, છોકરાઓ, સંતાનો, પત્નીઓ બદલી ચૂક્યા છે. એક સંત તો ત્યાં સુધી કહે છે, કદાચ આકાશના તારાઓને ગણી શકાય, કદાચ ગંગાના તટ ઉપર આ રેતીના કણને ગણી શકાય, પણ મેં તમે કેટલા જન્મ લીધા છે એને ન ગણી શકાય. તો એટલા બધા જન્મ લીધા છે, એટલી બધી વાર મળ્યા છે, તો શું પ્રભુ વારંવાર આ ચક્રમાં ગોળ ગોળ ફરતા રહેવું એ કઈ મુક્તિનો રસ્તો છે? એવો કોઈ રસ્તો કરો કે જન્મ લીધા પછી મરવું જ ન પડે? આવો કોઈ રસ્તો ખરો? ત્યારે ભાગવત કે છે, આ જન્મ અને મરણ એક રોગ છે. ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી આ જન્મ અને મરણના ચક્રને રોગ કહે છે, અને શાસ્ત્ર ભાગવત અને ભવ રોગ કહે છે. આ સંસારના રોગ જે છે એની કદાચ દવા છે, અને એવા અઘરા જે રોગ છે એની પણ દવા કદાચ ભવિષ્યમાં બની જશે. પણ કદાચ જે રોગ થયો હોય એની દવા આપને મળી ગઈ, પણ મરવાના તો ફિક્સ છીએ ને. કદાચ કેન્સરની દવા પણ મળી ગઈ, માની લો કેન્સરની દવા શોધાઈ ગઈ, પણ કેન્સરની દવા મળ્યા પછી વ્યક્તિ અમર રહેશે એની તો ખાતરી નથી ને, એનો તો ભરોસો નથી ને. મરવાના છે, ફાઇનલ નિશ્ચિત છે મરવું. તો અગર મરવાની દવા કોઈ બતાવી દે, મરણની દવા બતાવી દે, તો આપણો બેડો પાર થાય છે. એટલા માટે સંતો કહે છે કે આ શરીરના રોગોની દવા કદાચ આપને હોસ્પિટલમાં, દવાખાને, ડોક્ટર પાસે મળી જશે, પણ આ જન્મ અને મરણ, આ ભવ રોગની દવા તો આ ભાગવત કથામાં જ મળશે, બીજે ક્યાંય નહીં મળે. અગર જન્મ અને મરણના રોગમાંથી મુક્ત થવું હોય તો એની ઔષધિ ક્યાં મળશે, એની દવા ક્યાં મળશે? શ્રીમદ ભાગવત કહે છે, નિવૃત્ત દર્શે ઉપગીયમાના ઔષધીશો ઉત્તમ શ્લોકા ગુણાવાદના ઉમાન વિરજે તદિના પશુના. સાંભળો, ગંગાના તટ પર બેઠેલા પરીક્ષિત મહારાજ એક રોગ થયો હતો. કયો રોગ? 7 દિવસમાં મરવાના હતા. પરીક્ષિત મહારાજ 7 દિવસમાં મરવાના હતા, અને એ રિપોર્ટમાં ફિક્સ આવી ગયું કે આ 7 દિવસમાં મરશે. ત્યારે પરીક્ષિત મહારાજે શું કર્યું? પરીક્ષિત મહારાજે કેમ બચી જાવ એની દવા ન ગોતી કે મને એવી દવા મળી જાય કે હું બચી જાઉં, પણ પરીક્ષિતે દવા એવી ગોતી કે કઈ રીતે મરી શકાય, સુંદર રીતે હું મરી શકું, મૃત્યુને પ્રાપ્ત કરી શકું, એવી દવા પરીક્ષિત મહારાજ શોધવા માટે નીકળે છે. નિવૃત્ત દવા દેવા વાળો ડોક્ટર કોણ હતો? પરીક્ષિત મહારાજનો જે રોગ થયો છે અને એની ઔષધિ ભગવાનની કથા છે. કહ ઉત્તમ શ્લોક ગુણાનુવાદા. કૃષ્ણ કથા અને કૃષ્ણ નામ એ માત્ર આ ભવ રોગને દૂર કરવાની દવા છે. તો એ દવા દેવાળો ડોક્ટર પણ યોગ્ય હોવો જોઈએ ને. અચ્છા, એ ડોક્ટર કોણ છે? એ ડોક્ટર છે સુખદેવ. ડોક્ટર કોણ હતા? આ ભવ બંધનમાંથી દૂર કરવાની જે ઔષધિ પીવડા વાળો જે ડોક્ટર હતો
એ ડોક્ટર કોઈ પૈસા ખવડાવીને ડોક્ટર નતો બન્યો. આ ડોક્ટર કેવો હતો? નિવૃત્ત તરસે ઉપગી આ નિવૃત્ત હતો. એને આ સંસારની કોઈ પણ વસ્તુમાં રસ નહોતો. આ સંસારના વિષય ભોગમાં કોઈ રસ નહોતો. જો આ ભાગવતની કથા કેવાળો શ્રોતા કેવો હોવો જોઈએ વક્તા એના વિષયમાં એના સંસારના વિષય પ્રતિ કોઈ આસક્તિ નહોતી. વિષય વાસનાથી પરે હતો. આ ડોક્ટર સુખદેવ જેને કપડા પહેરવાનું પણ ભાન નહોતું. નિવૃત્ત તરસે ઉપગી માના. નિવૃત્ત હતો. આ સંસારના કોઈ વિષયો અને સ્પર્શ નહોતા કરતા. એના તો મનમાં, હૃદયમાં, કણ-કણમાં, શરીરના પ્રત્યેક અંગમાં બસ માત્ર ને માત્ર હરિકથા અને હરિનામનો જ રસ હતો. અને આ સુખદેવે કોને કથા, આ રસ, આ કૃષ્ણ કથા રૂપી ઔષધિ કોને પીવડાવે છે? પરીક્ષિત મહારાજ. અને આ પરીક્ષિત મહારાજને આ ઔષધિ પીવડાવે છે. નિવૃત્ત તૃષ્ણા, નિવૃત્ત તૃષ્ણા સંત હતો. આપણી અંદર તો કથા સાંભળવા બેઠા હોય તો ઘણી વાસના બેઠી હોય. એના કથા સાંભળશું તો આમ મળશે, આમ મળશે, ફલાણ મળશે. આજે આવશે કે કથા શ્રવણ કરવાથી શું મળશે? પણ કઈક ઈચ્છા લઈને આપણે બેઠા છીએ. ભાગવત કથાનું ફળ ભગવાન સિવાય બીજું કોઈ હોય જ ન શકે. ભાગવત કથાનું ભગવાન સિવાયનો અગર બીજા મનોરથથી આપણે બેઠા હોય તો એ પૂરું થશે, પણ તમને એની પૂર્ણતા નહીં મળે, સંતુષ્ટતા નહીં મળે, શાંતિ નહીં મળે, સંતોષ નહીં થાય. અને એ જ સુખદેવજી પરીક્ષિત મહારાજને આ દવા પીવડાવે છે. આ કથા સાંભળવાથી ફાયદો શું થશે? તો પ્રશ્ન ઉભો થાય તો આ દવા હોય, અગર આ કથા દવા હોય તો દવા તો કડવી લાગે ને. દવા પીધી કોઈને દવા મીઠી લાગી કરી નહીં. દવા તો બહુ કડવી હોય. ઇન્જેક્શન કોઈને બહુ ગમ્યું એવું લાગ્યું, બહુ મજા આવી ઇન્જેક્શન, હજી 2-3 મારો ને, એવું ક્યારે કોઈ કીધું? તો પ્રશ્ન ઉભો થાય કે આ સંસારનો જે રોગ થયો હોય અને રોગની જે દવા કડવી હોય તો શું આ સંસારના પ્રત્યેક મનુષ્યને જે ભવરોગ થયો છે તો શું આ ભવરોગની દવા પણ કડવી હોય? ના. જેની કથા કૃષ્ણની કથા જેવી જ, કૃષ્ણ જેવી જ કૃષ્ણની કથા છે. અને ભગવાન કેવા છે? અધરમ મધુરમ વદનમ મધુરમ. કેવા છે ભગવાન? મધુર. મધુરાધિપતે અખિલમ મધુરમ. જેને કંટાળો આવતો હોય કથામાં, સમજી લેવા માયાનો માણસ છે. ભગવાનની બનાવેલી શક્તિ માયા છે, જે આખું જગત માયાથી ગ્રસ્ત છે. આ માયાના માણસો એને કથામાં કંટાળો આવતો હોય, એમ થાય કે આજે પૂરી થાય. સમજી લેવું જોઈએ કે આને હજી ઘણા જન્મ લેવા પડશે. પણ જેને નક્કી કર્યું છે કે આ જન્મમાં ભગવાનને મેળવ્યા છે એને તો ખૂબ પ્રેમ અને ભાવથી કથા સાંભળે. મધુરાધિપતે અખિલમ મધુરમ
પ્રશ્ન ઉભો થાય કે શું ભગવાનની કથા દવા જે છે એ કડવી હોય છે કે ના? આ કથા કેવી હોય છે? ભગવાન જેવી જ મધુર હોય છે. અને આ કથા કેવા વાળા સુખદેવજી જ્યારે ભગવાન કૃષ્ણની પવિત્ર કથા સંભળાવે છે, કોને? પરીક્ષિતને. તો આ કડવી નથી લાગતી, પણ કેવી છે? મધુર લાગે છે. તો બીજો પ્રશ્ન ઉભો થાય કે ભાઈ આ કથા જે હોય એ એવું નથી લાગતું કે કથામાં અમુક સમય જ હોય કે દરરોજ ને દરરોજ સાંભળવી? કારણ કે ભાગવતમાં તો એમ લખ્યું છે, નષ્ટ પ્રાયેષુ ભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિ ભક્તિ નયાષ્ટકી. તો આ કથા, આ ભગવાનનું નામ એવું નથી લાગતું કે આમ પછી અબકો આવે, વારંવાર સાંભળવાથી આમ કંટાળી ન જાય? એવો પ્રશ્ન ઉભો થાય કે આ કથા વારંવાર સાંભળવાથી, જેવી રીતે આપણે એકની એક વસ્તુ વારંવાર ખાઈએ તો શું થાય? કંટાળો આવે કે હવે બસ બહુ થઈ ગયું. એકને એક ગુલાબ જાંબુ વારે ઘડીને ખાવ તો શું થાય? બસ બસ બહુ થઈ ગયા. હવે એમાં કથા એમ ન લાગે કે આ બસ બસ હવે રહેવા દો. એને સંસારમાં ઘણા લોકો એ છે જેને ભજન નથી કર્યું ને એની વાત છે. એ લોકો એમ કે આમ અમુક સમય જ ભક્તિ કરવાની અને અમુક વર્ષ પછી કરવાની. જુવાનીમાં તો કરવાની જ નહીં. ગઢા થાવ, હાવ નો કામ ના થાવ, ઘરના જે છોકરાઓ ગાયો દે ત્યારે હાવ નકામા થઈ જાવ ત્યારે ભક્તિ કરાય. જુવાનીમાં તો રળી લેવાય, પૈસા કમાઈ લેવાય. ગઢા થાવ ત્યારે ભક્તિ કરાય. પણ હું જ્યારે એકવાર વિદેશમાં કથા કરતો હતો ત્યારે ત્યાંના એક વડીલ માડી મોટી ઉંમરના હશે, કથા પૂરી થઈ પછી મને બોલે, બેટા અહીંયા આવી. મેં કીધું બોલો બોલો. ત્યાં કે આ ઉંમર કથા કરવા જેવી નથી. તો એ કે આ ઉંમર રડવાની છે, પૈસા કમાવાની છે. તો મેં કીધું કથા અને આ મારી કથા ક્યારે કરે? તો હાવ ગઢા થઈ જાઉં ત્યારે ભજન કીર્તન કરાય, અત્યારે ન કરાય. અત્યારે તો કમાઈ લેવાય, તિજોરી ભરી દેવાય પૈસાથી. આ ભજન ભક્તિ, આ ભગવાનનું નામ, આ ભગવાનની કથા તો ગઢા લોકોનું કામ છે. કે ધોળી પાઘડી વાળા બેઠા હોય, જુવાન લોકો કથામાં રસ નથી. જુવાનો આ ઉંમર કથાની નથી. મેં કીધું બહુ સાચી વાત છે, તમારી વાત મેં સ્વીકાર કરી લઉં. પણ મારો એક પ્રશ્ન છે તમને. હું તમને કાગળ આપું, એ કાગળમાં તમે એમ લખી દો કે 60 વર્ષ સુધી મરવાનું નથી, લખી દો. હું મારા સૌથી પ્રિય હોય ને એના હામ ખાઈને કહું છું, કસમ ખાઈને કહું છું, 59 વર્ષ સુધી ગધેડાની જેમ મહેનત કરીશ અને 60 વર્ષે તમે કહો એ પ્રમાણે ભક્તિ કરીશ. ત્યારે મારી મને એમ કીધું કે બેટા ભાઈ મરવાની તારીખ થોડી નક્કી હોય. તો મેં એ જ કીધું કે મારી જો મરવાની તારીખ નક્કી ન હોય તો ભજન કરવાની તારીખ શા માટે તમે નક્કી કરો છો? કારણ કે કોઈ ભરોસો નથી ક્યારે મરી જઈએ. એ કોણ જાણી શકે કાલને રે, સવારે કાલ કેવો હશે. કોણ જાણી શકે કાલને, સવારે કાલ કેવો હશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે.
ભજન કરવાની કોઈ તારીખ ફિક્સ નથી. જ્યાં સુધી આંખ બંધ ન થાય ત્યાં સુધી ભજન ચાલુ રાખવું જોઈએ. તમે કહેશો તો ધંધો કેમ કરશો? આ બધા મશીન મૂક્યા છે, આ હીરાના કારખાના બધા છે, આ બધું કરશું કેમ? જો આ બધું 24 કલાક ભજન કરશું તો એવું નથી, પણ ધંધો કરતા કરતા પણ ભજન થઈ શકે. જો હૃદયમાં ભગવાનના નામનું ચિંતન રાખો અને આ શરીરથી જો ભગવાન હૃદયની અંદર ભગવાનનું મનન કરો, ચિંતન કરતા કરતા જો આ સંસારના કામ કરો ને તો મર્યા પછી સાક્ષાત દ્વારકાધીશ લેવા માટે આવે છે રસ્તા, છે રસ્તા ભજન કરવાના. પણ આ કલિયુગમાં જેને નથી કરવું એને બધા કાના છે. ઘણા અમને લોકોને કહે ને કે તમે નસીબવાળા, તમારા ભાગ્યમાં ભક્તિ છે, તો તમે ભાગ્ય ફૂટલા લઈને આવ્યા છો. જે ન કર્યું એનો જ આ પ્રશ્ન છે. તમે અમારથી ન થાય એને કેમ? અમારથી ન થાય, તમારથી ભક્તિ થઈ ગયા, તમે નસીબવાળા છો. ભક્તિ બધા માટે છે. અને આ જ ભક્તિ કેવી છે કે જેમ જેમ આ ભજન અને ભક્તિ કરશો, આ સંસારથી ઊંધી વસ્તુ છે. આ સંસારના ભોગ જેમ જેમ ગ્રહણ કરશો ને એમ તમને કંટાળો આવશે, અને આ ભક્તિ જેમ જેમ કરશો ને એમ તમને મજા આવશે. આ પાણી 2-5 ગ્લાસ પીશો ને તો તમે બસ રહેવા દો, પણ આ ભક્તિ એવી છે કે જેમ ભજન શરૂ કરશો એમ તમારી તરસ ફૂલશે. એટલા માટે ભજન બહુ આવશ્યક છે. અને આ જ ભક્તિ નો ભરેલો આ ગ્રંથ ભાગવત છે. એટલા માટે ભાગવત વ્યક્તિએ આ ભાગવત કથા, હરિનામ અને હરિકથાનો નશો રાખવો જોઈએ. શેનો નશો હોવો જોઈએ? આપણે હરિનામ અને હરિકથા નશો તો બધા કરતા જ હશે, બધા નહીં કરતા હોય પણ થોડા ઘણા કરતા હશે. ખિસ્સામાં માવા પણ ઘણાને હળવળતા હશે, અને ઘણાએ સાહસ કરી પણ નાખ્યું હશે. ક્યાંયથી કથામૃતનો રસ પીએ ને અંદરથી માવાનો રસ, આ બે રસ. આ નશો છે. તમાકુનો નશો છે, દારૂનો નશો છે. અને નશો કરવો જોઈએ, પણ કયો નશો કરવો જોઈએ એ પણ બહુ જરૂરી છે. નશો એવો કરો કે જે ઉતરે નહીં. આ નશા તો બધા ઉતરી જાય છે. દારૂ પીધા પછી જ્યાં સુધી એનો કેફ રહે ત્યાં સુધી મજા આવે વ્યક્તિને, અને જો એ કેફ ઉતરી જાય એટલે પાછા હતા ને એવા. ऐसा नशा क्या करना जो कलर में कर जाए. એવો નશો શું કરવો જે થોડાક સમયમાં ઉતરી જાય. નશો કરવો હોય તો એવો કરો કે મરો ને તોય ન ઉતરે. એ વળી કયો નશો છે? એવો નશો કરવાનો છે. હરિકથાનો નશો છે. એકવાર લાગી ગયો ઉતરવો ન જોઈએ.
આ હરિકથા હરિનામનું આ એવું કુંડાળું છે જેમાં એકવાર પગ પડવો જોઈએ. આપણે કે ને આ મને એમ લાગે છે કે આ ભાઈનો કઈક કુંડાળામાં પગ પડી ગયો લાગે છે. ઓલી કાળી ચૌદશ ના દિવસે આપણે ઓલા બધા મૂક્યા હોય વડા આપણે મૂકીને જઈને બીજા ખાઈ જાય એટલે કાંઈ ન નડે. અને આપણે બધું ઘરમાં જે પણ હોય અપશુકન અમંગળ જે હોય બધું ભેગું કરી ક્યાં નાખી આવીએ? આપણા ઘરનો કચરો ક્યાં નાખી આવીએ? 4 રસ્તા. અને એમાં કોક બેન કે ભાઈ કઈક વિચિત્ર પ્રકારના વેદ ધારણ કર્યો હોય અથવા તો એનો સ્વભાવ બદલાઈ ગયો હોય એટલે આપણે તરત જ કહીએ કે આનો પગ કુંડાળામાં પડી ગયો લાગે છે. અને કંઈક એવો પ્રભાવ પણ હોય, કદાચ એમાં પગ પડી જાય તો વ્યક્તિની દુર્દશા થઈ જાય. પણ આ હરિનામનું કુંડાળું એવું છે કે જો એમાં પગ પડી જાય ને તો એ બાકે બિહારીનો થઈ જાય છે. બસ એ હરિકથા અને હરિનામના કુંડાળામાં પગ પાડવાનો છે અને એનો સ્વભાવ બદલાઈ જાય. શું સ્વભાવ થઈ જાય એનો વે હોય ને વે આ બદલાઈ જાય. એ તિલક કરતો થઈ જાય, એ ગળામાં કંઠી માળા ધારણ કરતો થઈ જાય, એના હાથમાં જપમાળા આવી જાય અને એના મુખમાં હરિનું નામ આવી જાય ત્યારે સમજી લેવું જોઈએ કે આ ભગવાન કૃષ્ણના કુંડાળામાંનો પગ પડી ગયો છે. અને બાકી ઘણા આગા હાલે ના, અહીંયા નહીં, સીધા આવ્યા કથા હાલે, ભાગો ભાગો સીધા. આ ગરમીમાં ક્યાં બેસ્યું? જમવાનો ટાઈમ થાય ત્યારે આવશું. કારણ કે આ કુંડાળામાં જેવા તેવાનો પગ પડે એમ નથી. આ કુંડાળામાં જેવા તેવાના પગ આવે એમ નથી. ભગવાન આવા જ ન દે. આ કુંડાળામાં એના જ પગ પડે છે જેની ઉપર ગુરુ અને ભગવાન કૃષ્ણની કૃપા હોય છે. બાકી આ કથા સાંભળવાની કઈ બધાની તાકાત નથી. આના માટે ઓજરી હોવી જોઈએ. બીનો સત્સંગ એ વિવેકાન હોઈ,